ગાળાથી જો આપણી ભાષામાં કઈ ટોળા ખડવા એ પૂરો થઈ જશે. આપણે ફૂમતાજી હરેબીજી ઉભાડ્યા છે. મિત્રો હરેજી ઉભાડ્યા છે એટલે જે હતા એમ છો તમારા બધાનું સ્વાગત છે આજના આપણા વ્લોગમાં. તો મિત્રો અત્યારે સવાર થઈ ગઈ છે. તમને ખબર તો આપણે વ્લોગ બનાવીએ એટલે અવાજ બનાવી તાશે બેટા કટર પર જો બતાવતું ઝૂમ કરીને જુઓ. અત્યારે રાયડું બધાને છે ને પાકી ગયું છે. રાયડું બધાને અમારે તે પાકી ગયું છે. જુઓ ટૂંક સમયમાં આપણે પણ ડાંગર વધારી દઈશું. ત્યાં એક જણાએ વધારી રાખી છે. જો ગંઠાતે પાડી રાખી આ બેઠી છે અમારી બા તમે શું કહેવા માગશો? તે આ બાજુ આપણા સીડી અહીંયા મૂકવાની છે એટલે પાયા ગાળવાના છે. તે બધું આજે બધું કમ્પ્લીટ થઈ જશે. તમતાર બધું પછી આપણે દાદાની આ બેવા તો નવરાશથી આવે ઠામકા કશું કામ નહીં. વ્લોગ બનાવી આમ તેમ પડવી દિવસ કાઢી નાખવી. આપણી ચેનલમાં 100 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ કરી દો. મસ્ત મજાનો ટાપ છે. બપોરે આવશે એટલે બહુ ટાપ કરશે. જતો તો નંજો કશું ખજો જો જટુડી મીટર જટુડી કશું કટું સાપ બાપ જેવું. સાપ તો ના હોય એટલે ઢામણું હોય. ઘરે પાછો જતો તો અહીંયાથી નીકળ્યું હતું. તો મિત્રો આપણે અત્યારે હે ને ટીવી જોતા હતા. ત્યારે ભાઈનો ફોન આવ્યો તે પંપ લઈને આવ્યો. પંપ આપવા જવી છીએ તો જઈને આવું ફટાફટ. A few minutes later. પંપ આપવાનો હતો તે પંપ આપીને પાછા લઈને આવ્યા છીએ. જવી છીએ પાછા ઘરે. ને જો આપણું એરો નીકળ્યું હતું ને હમણાં સાપ જેવું ત્યાંથી નીકળ્યું હતું. રાકડ રહ્યું ને ત્યાંથી નીકળ્યું હતું. હવે ઘરે હવે 1 hour later. અત્યારે 12:30 વાગ્યા છે. બપોરના ટાઈમ થયો છે. અને મિત્રો કંટાળો એ માટે આવે તે કોઈ હ નહીં. હું એકલો કોઈ ભાઈ બાજુમાં છે નહીં. તે આપણે અહીંયા જવી અહીંયા જ્યાં હું ફરવી વાટું બાટું કરીને ટાઈમ કાઢી નાખ આવી જાય કોઈ છે નહીં. હું એકલો છું. તમને એવું લાગતું છે વ્લોગ કેમ નહીં આવતો વ્લોગ કેમ નહીં તો મિત્રો ચેન્જ જવાતું નહીં બરાબર. ચા જાઉં ચા નહીં ખબર નહીં પડતી ચેન્જ જવાતું તે નહીં. અને હું તમને એકની એક જગ્યા બતાવી રાખું તો તમે પછી વિડીયો ના કરો અને તમને તેને જોવાની મજા આવે નહીં બરાબર. તો મિત્રો આવું છે અત્યારે બતાવીશ તમને નવું આવે તો આના અંદર બ્લોગ પૂરો કરીશ. કારણ કે કંટાળો આવે છે કશું ખબર નહીં. કોઈ બોય ભાઈબંધ એટલે જો આ એકડો બે રહ્યો થિયેટરમાં અહીંયા જો આવું છે. તો મિત્રો આપણે હે ને તહેરવા આપણી ભાષામાં કઈ તો રખડવા નહીં એમ પેપ્સી દેવા ગયા હતા. આમ કઈ તો રખડવા તે જો બધે તડકો છે. અહીંયા સાયો છે એવું નહીં તો બ્લોગ બનાવવા માટે ત્યાં સાયો ઊભો રાખ્યો. ઘડી તાપ લાગ્યો તો એટલે ઊભું રહેવું પડ્યું. હવે જવી ઘરે રખડવા તહેરવા બે ભેગું સમજ્યા. રખડવા તહેરવા બરાબર. તો ચલો જવી ઘરે ફટાફટ. A few minutes later. તો મિત્રો આપણે છે ને બપોરે અત્યારે કાઢીનું કામકાજ જોવા તો આ પટ્ટો રહ્યો આ બારનું હું જે ઊભો છું એ પૂરો થઈ જશે. ને ઓરબરની સાઈડનું ચાલુ છે. ને અત્યારે મિત્રો બપોર છે અને અત્યારે તાપમાન જેટલું હોય ત્યાં અત્યારે એ પહોંચ્યું છે. અને આપણે અત્યારે બપોરે બપોરે એકલા રખડવી છીએ. કોઈ છે નહીં બદલી જોડે એકલા રખડવી છીએ. ઘરે કંટાળો આવતો હતો તો આટલા તાપમાનને તો ખેડૂતનો પુત્ર એટલે રખડી જે મારો વ્લોગ ખેડૂતનો પુત્ર જોતો હોય ને તો કોમેન્ટ કરી દેજો. તો આપણે હજુ આગળ જોવા જવી અહીંથી રોડ સીધો છે ત્યાં હાઈવે રોડ આપણે કેવી તો રોડ મેન રોડ જે કેવી ખટા બકરા જાય એ રોડ ચાલુ થાય છે. પણ આપણે એ જોવી હજુ અહીંયાથી આગળ બનાવ્યું છે તે અહીંથી ચાલુ કરતા હોય બરાબર. શેડ રોડ સુધી ગયા હતા અડધે સુધી કામ થયું. હજી આપણે પટ્ટી જોઈને હારીએ એટલે સુધી સાયો હો જો મસ્ત મજાનો સાયો એટલે ઘરે ઊભો રહ્યો હતો મેં બતાવી દઉં
એમની માટે કર્યા રાખશે આપણે આવું કશું હા બહુ પડાય નહીં એને એમનું છે ખાલી આટો મારવા એટલે રખડવા બખડવા બરાબર હવે પાછા કરી જવી જો ન કર તમે આ બધા થિયેટર ખરાબ બપોરે કોઈ હોતી કરે છે એટલો તાપ પડે છે 2 hours later. તો મિત્રો આપણે અત્યારે વાગી રહ્યા છે 5 ને આપણે કરી નાખી છે નિરણ કરી નાખી છે મિત્રો આપણે વ્લોગ તો બનાવતો બપોર પછી તાજે ના આવ્યા પછીનો પણ આમાં એવું છે તે તાપ છે અને મારા ફોનમાં એવું છે તો ફોન ગરમ થઈ જાય છે હવે મારે આવી રીતે બહાર અંદર એવું છે બતાવવાનું નહીં તમને જેના કારણે છે ને મારો ફોન ગરમ ના થાય મારે બહાર બતાવવાનું તમે આ જો તાપ ડાયરેક્ટ તાપ અંદર પડે એટલે મિત્રો અને ફોન ડાયરેક્ટ ફોન ઉપર પડે એટલે ફોન ગરમ થઈ જાય છે એના કારણે બતાવી નહીં શક્યો અત્યારે આપણે નિરણ કરીશું અને મોડેથી ડોબું પાટી દેવી 1 hour later. તરસે ગાળાથી જુઓ અને તા સોનાનું કામ ચાલુ છે અને અમે ગાળાથી સનવીસી જુઓ વાગી રહ્યા છે 8 વાગવા આવ્યા છે અને હજુ કામ પૂરું નહીં થયું જોઈ શકો છો જોતા કામ ચાલુ છે હજુ પૂરું નહીં થયું 8 વાગવા આવ્યા છે તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે 9 આપણે નહીં લીધું છે ના કામકાજ પૂરું થઈ ગયું છે જુઓ અને તમે આ થંભળે જોઈને ખોટું હતું મિત્રો આ તો ખારી તો આપણે અહીંયા વ્લોગ પૂરો કરીએ છીએ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા લીધો જય માતાજી.